તાપીના નિઝાર એપીએમસી ખાતે આકાંક્ષી હાટ કાર્યક્રમનું આયોજન કરાયું. ધારાસભ્ય જયરામ ગામિતના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો. નિઝર અને કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારીને એવોર્ડ અપાયો. તાપી જિલ્લામાં એસ્પિરેશનેબલ બ્લોક કાર્યક્રમ અંતર્ગત નિઝર અને કુકરમુંડા બ્લોક માટે આકાંક્ષી હાટ કાર્યક્રમનું સંયુક્ત આયોજન નિઝર એપીએમસી ખાતે કરવામાં આવ્યું, જેમાં નિઝર અને કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓને એવોર્ડ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા. સાથે જ સરકારી યોજનાઓની માહિતી, નિદાન તથા સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ કરાવવાનું આયોજન અંતર્ગત જિલ્લાના વિવિધ સરકારી વિભાગો, સખી મંડળો અને અન્ય સહયોગી સંસ્થાઓના સ્ટોલો ગોઠવવામાં આવ્યા છે, જ્યાં જનહિતના કાર્યો તેમજ માહિતી પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. મુખ્યત્વે આ કાર્યક્રમ હેઠળ લોકલ ફોર વોકલ અભિગમને વેગ આપવામાં આવ્યો છે, જેમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત વસ્તુઓના વેચાણ અને પ્રમોશન માટે વિશિષ્ટ સ્ટોલો સ્થાપવામાં આવ્યા છે. ગ્રાહકો માટે આ એક શ્રેષ્ઠ તક છે કે તેઓ સ્થાનિક ઉત્પાદનોને ટેકો આપી શકે અને ઉત્પાદિત સામગ્રીનો ઉપયોગ કરી દેશને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસમાં સહભાગી બની શકે. આ કાર્યક્રમમાં નિઝર પ્રાંત અધિકારી ધારાસભ્ય જયરામ ગામિત, તાપી જિલ્લા પ્રમુખ જાલમસિંહ વસાવા, નિઝર તાલુકા પ્રમુખ મેહુલ પાડવી, કુકરમુંડા તાલુકા પ્રમુખ અમરસિંહ વસાવા, નિઝર કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સુહાસોડવી, કુકરમુંડા, તાપી. ભારત સરકારે નીતિ આયોગ દ્વારા સમગ્ર ભારતમાં સર્વે કરવામાં આવ્યો અને એમાં ખાસ કરીને આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, ICDS અને મિશન મંગલમ આ 4 વિભાગો દ્વારા જે સર્વે કરવામાં આવ્યો એમાં સમગ્ર ગુજરાતમાં જે તાલુકા પસંદ કરવામાં આવ્યા હતા, એમાંથી તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડાને સમગ્ર ગુજરાતમાં 1 નંબર પર એટલે 100% કામગીરીનો ગોલ્ડ મેડલ મળ્યો છે. જે અંતર્ગત આજે નિઝર ખાતે આ બંને તાલુકાનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને જેટલા પણ કર્મચારીઓ ખૂબ સારી કામગીરી કરી હતી એમને સન્માનો આવ્યા અને આગામી જે પણ કંઈક સરકારશ્રી દ્વારા જે કાર્યક્રમો અને જે પણ લાભાર્થીઓ છે એમને પણ પૂરેપૂરો લાભ મળે અને આરોગ્ય અને બીજી યોજનાઓના જે ડોક્યુમેન્ટ બનાવવા પડે છે એના માટે પણ બધા જ કર્મચારીઓને આજે અહીંયાથી વિશેષ સૂચના કરવામાં આવી છે અને આગામી દિવસોમાં નિઝર કુકરમુંડા તાલુકામાં દરેક વિભાગમાં એમની કામગીરી આખા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં 1 નંબર પર રહી એના માટે આજે અહીંયાથી બધા જ લોકોએ એમને શું કહેવાય નક્કી કર્યું છે કે આગામી દિવસોમાં કોઈ પણ ક્ષેત્રમાં નિઝર અને કુકરમુંડા તાલુકા અમારો 1 નંબર પર આવશે એવું આજે અહીંયાથી બધાએ મનમાં ધારી લીધું છે અને આગામી દિવસોમાં જે કામગીરીની વાત છે એમાં 100% અમારા તાપી જિલ્લામાં નિઝર કુકરમુંડા તાલુકા 1 નંબર પર છે.